હેલો મિત્રો, આજે હું બનાવવાની છું એક સુપર હેલ્ધી અને ટેસ્ટી ટિક્કી, જેમાં છે કોબી, ગાજર, કેપ્સિકમ, આદુ મરચાંનો મસાલાદાર ટેસ્ટ સાથે થોડા બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર. ખાસ વાત એ છે કે આ જે ટિક્કી છે તે ફક્ત 3 થી 4 ચમચી તેલમાં જ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ કઈ રીતે બનશે આ ઝટપટ અને હેલ્ધી નાસ્તો. તો સૌથી પહેલાં તો આપણે લેવાનું છે એક હેન્ડ ચોપર અને તેમાં આપણે નાખીશું થોડી કોબી અને આ રીતે આપણે કોબીને ક્રશ કરી લેવાની છે. બાકીની જે કોબી છે તેને પણ આપણે આ જ રીતે ક્રશ કરી લઈશું. હેન્ડ ચોપરથી એકદમ સરસ રીતે વેજીટેબલ્સ બધા ચોપ્સ થઈ જશે. સાથે જ એક નાનકડું ગાજર એડ કરી દઈએ અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો. સાથે જ આપણે લીલા મરચાં એડ કરવાની છીએ. તો આ લીલા મરચાં જે છે એકદમ મોળા લીલા મરચાં છે. આ બધાને પણ આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. હેન્ડ ચોપરની મદદથી આપણું કામ એકદમ સરળતાથી અને ફટાફટ રીતે થઈ જશે. બધા જ શાકભાજી એકસાથે મિક્સ કરી લીધા. હવે આપણે એડ કરીશું શિમલા મિર્ચ. હવે આને આપણે વધારે ક્રશ નહીં કરીએ, બસ 1 થી 2 આટા જ ફેરવીશું એટલે શિમલા મિર્ચ જે છે એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે. હવે આપણે તેમાં ઉમેરવાના છે બાફેલા બટેટા. તો 2 બાફેલા બટેટાને મેં એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે, જે એકદમ ઠંડા છે. એક વાત તો ખ્યાલ રાખવાનો કે બટેટા જે છે એ ઠંડા થઈ જાય પછી જ તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે થોડા બેઝિક મસાલા એડ કરી દઈએ. તો લાલ મરચાંનો પાવડર, હળદરનો પાવડર, થોડું આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું અને ચાટ મસાલો અથવા આમચૂર પાવડર બેમાંથી એકનો ઉપયોગ કરી શકાય છે. સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ. થોડા આપણે એમાં બ્રેડ ક્રમ્સ એડ કરીશું. બ્રેડ ક્રમ્સ એડ કરવાથી જે તેની બાઇન્ડિંગ છે એ ખૂબ જ સરસ આવશે અને ટિક્કી જે છે એકદમ ક્રિસ્પી પણ બનીને રેડી થશે. બ્રેડ ક્રમ્સ, મસાલા અને બધા જ વેજીટેબલ્સને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી થોડા બાઇન્ડિંગ માટે આપણે તેમાં એડ કરવાનું છે કોર્નફ્લોર. તમે કોર્નફ્લોરની જગ્યાએ થોડોક ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ કોર્નફ્લોર યુઝ કરવાથી એકદમ સરસ અને પરફેક્ટ બાઇન્ડિંગ આવશે. કોર્નફ્લોર એડ કરી દીધું છે. હવે હાથથી આપણે એકદમ સરસ રીતે બધે સામગ્રીને મિક્સ કરી દઈશું, જેથી એકદમ પરફેક્ટ એવી બેન્ડિંગ આવી જાય અને આપણે જે ટિક્કી છે એ એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેન્ડિંગવાળું મિક્સર આપણું બનીને તૈયાર છે. હવે આપણે તેને રેસ્ટ નથી આપવાનું, કારણ કે આપણે એમાં ઘણા જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. મીઠું પણ છે તો શાકભાજી તોનું પાણી છોડશે, એટલે રેસ્ટ નહીં આપવાનું. જેવું આપણું મિશ્રણ તરત તૈયાર થાય ને એટલે તરત જ આપણે તેની ટિક્કી બનાવી લઈશું. તો સારું, ચાલો. જે ટિક્કી છે તો તમારા મનપસંદ શેપમાં બનાવી શકો છો. હું અહીં ગોળ શેપમાં બનાવી રહી છું. તમે ઈચ્છો તો હાર્ટ શેપનું જે કટલેટ મેકર આવે છે ને તેનાથી પણ ટિક્કી બનાવી શકાય છે. તો આ રીતે એકદમ પરફેક્ટલી તમારી ટિક્કી બનીને તૈયાર થઈ જશે. તો બસ આ જ રીતે બધી જ ટિક્કી આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે. સારું, ચાલો. જો તમે સવાર માટે આ ટિક્કી બનાવના હો ને તો રાતે બનાવીને રાખી દો. સવારે ફક્ત તમને ફ્રાય કરવાની. ટિક્કી બનીને તૈયાર છે એટલે આપણે એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂક્યો છે અને તેમાં આપણે નાખીશું ફક્ત 3 થી 4 ચમચી જેટલું તેલ. તેનાથી પણ ઓછું નાખો તો ચાલે. તો તમે અહીં જોઈ રહ્યા છો મેં એકદમ ઓછું તેલ લીધું છે અને સૌપ્રથમ તો આપણે ટિક્કીને તેલમાં થોડી ડીપ કરીશું અને સાઈડમાં મૂકતા જઈશું. બસ આ રીતે એક સાથે જેટલી ટિક્કી તમારા તવા પર આવે ને તમારે મૂકી દેવાની છે. એક સાથે આપણે ઘણી બધી ટિક્કીને ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ ટિક્કીને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ને થોડી ક્રિસ્પી એવી દેખાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો આ રીતે વેજીટેબલ્સથી ભરપૂર ટિક્કી એકદમ ઓછા તેલમાં તમે તેને ફ્રાય કરીને રેડી કરી શકો છો. ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી અને ચટાકેદાર પણ એવી જ. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ રહી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટિક્કી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે ટિક્કીને ફેરવતા જઈશું અને આ રીતે બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી બસ આપણે તેને ફ્રાય કરી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે હાઈ નહીં રાખીએ, મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે તેને રાખીશું. હવે કોઈ પર આવી રીતે જાળીવાળા વાસણમાં લઈ લેવાની, જેથી જે ટિક્કી છે એ સોગી ન થઈ જાય અને ક્રિસ્પી જ રહે. તો મિત્રો, આપણી આ હેલ્ધી અને ટેસ્ટી વેજ ટિક્કી તૈયાર છે. જોઈ લીધું ને કેટલી ઝટપટથી બની જાય છે અને ફક્ત થોડા તેલમાં જ બનીને તૈયાર થાય છે. તમે તેને બાળકોના લંચ બોક્સમાં, ચાય સાથે કે સાંજના નાસ્તામાં જરૂરથી ટ્રાય કરજો. અને જો આ રેસીપી તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળીશું આવી જ બીજી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ખાઓ, હેલ્ધી રહો અને હસતા રહો. થેન્ક યુ સો મચ.